હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરથી આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 13, વાય ડુ વી ફોલ ઇલ? આપણે શા માટે માંદા પડીએ છીએ. ચેપ્ટર નંબર કયું છે મિત્રો? 13. આપણે શા માટે માંદા પડીએ છીએ. Why do we fall ill? સી ઇનિશિયલી જોઈએ તો ઘણી બધી વાર કંઈક ને કંઈક આઈધર ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય છે, કાં તો શરીરની અંદરના પ્રોબ્લેમ્સ હોય છે, અને કાં તો અમુક એક્સટર્નલ બહારના પ્રોબ્લેમ હોય છે. અંદરના પ્રોબ્લેમ એટલે અંગના લીધે જે ઉત્પન્ન થયેલા છે એ મુશ્કેલીઓ, એ પ્રોબ્લેમ. દાખલા તરીકે સારું સ્વાસ્થ્ય એકદમ પ્રોપર ક્યારે કહી શકાય? આપણા શરીરમાં કઈ કઈ વસ્તુ બરાબર ફંક્શન કરે છે એ સમજીએ. તો મિત્રો પ્રોપર જોવા જઈએ તો આપણા શરીરની અંદર હાલ કઈ કઈ વસ્તુ એક્ઝેક્ટલી ફંક્શન કરતી હોય છે? હૃદય છે, ધબકારા પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે. કિડની છે, રુધિરનું શુદ્ધિકરણ કરે છે, રુધિરનું ગાળણ કરે છે. હૃદય પમ્પિંગ કરે છે, કિડની રુધિરનું ગાળણ કરે છે. ફેફસા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે કરે છે. તો એક્ઝેક્ટ વાત કરીએ, પ્રસ્તાવનાથી જ શરૂઆત કરીએ તો મિત્રો હૃદય છે, પછી તો કે મૂત્રપિંડ એટલે કે કિડની છે, ફેફસા છે. આ દરેક વસ્તુ એકદમ વ્યવસ્થિત રીતે ફંક્શન કરતી હોવી જોઈએ. દરેક ખૂબ જ સારી રીતે કાર્ય કરતી હોવી જોઈએ. હવે આ એનું પોતાનું કાર્ય બરાબર રીતે વ્યવસ્થિત રીતે ન કરતી હોય ત્યારે પેશીની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ જોવા મળે છે. સૌથી પહેલા પ્રોબ્લેમ કોઈ કોષની અંદર થતો હોય છે. કોષ પછીનો જે પ્રોબ્લેમ છે એ પેશીમાં થતો હોય છે. એ પેશીમાં પ્રોબ્લેમ જોવા મળે પછી અંગમાં જોવા મળે છે. આપણે ચેપ્ટર નંબર 5 અંદર જોયું છે કે કોષમાં પ્રોબ્લેમ જોવા મળે, કોષમાં પ્રોબ્લેમ્સ ડિફાઇન થાય પછી એ પ્રોબ્લેમ પેશીમાં જોવા મળતો હોય, પેશીમાં આઈડેન્ટિફાઈ થાય પછી અંગની અંદર જોવા લાગે, અંગની અંદર જોવા મળે, અંગ પછી એ અંગતંત્રની અંદર જોવા મળે, અને એ અંગતંત્રમાં એકવાર જોઈ લીધો પછી આ પ્રોબ્લેમ સમગ્ર શરીરની અંદર જોવા મળે છે. આ પ્રોબ્લેમ ક્યાં જોવા મળે છે? ત્યારે સમગ્ર શરીરની અંદર, આખા શરીરમાં આ પ્રોબ્લેમ્સ જોવા મળે. એની શરૂઆત, એનું ઇનિશિયલાઇઝેશન એ ડિયર ફ્રેન્ડ્સ કોષથી થતું હોય છે. ક્લિયર? ક્લિયર? ચલો, તો હવે આવું શા માટે થાય છે? તો કે મેં તમને કીધું એમ કે અમુક જે ચોક્કસ પાર્ટ છે એ બહુ સારી રીતે ફંક્શન કરતા હોવા જોઈએ. જેમ કે કાર્યની વાત કરીએ તો અહીંયા આગળ જોવા જઈએ તો હૃદયનું કાર્ય શું છે? તો કે હૃદયનું કાર્ય છે ધબકારા મારી અને સમગ્ર રુધિરને સમગ્ર શરીર સુધી પહોંચાડવું. હૃદયનું કાર્ય એ છે કે ધબકારા મારી રુધિર છે એ રુધિરનું સમગ્ર શરીરમાં પરિવહન કરવું. ફરીવાર, હૃદય એટલે ધબકારા મારે છે કે જેથી કરીને સમગ્ર શરીરની અંદર રુધિર છે એ પરિવહન કરે. સર પણ રુધિરને પરિવહન કરાવવાની શું જરૂર છે? તો રુધિરની અંદર રહેલા જેટલા પોષક દ્રવ્યો છે, રુધિર શેનું સર્ક્યુલેશન કરે છે? તો ચેપ્ટર નંબર 6 પેશીની અંદર આપણે જોયેલું કે રુધિર છે એ મિત્રો ઓક્સિજન,
કાર્બન ડાયોક્સાઇડ, પોષક દ્રવ્યો, આ દરેકનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતું જોવા મળે છે. સમજો છો વાતને? ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો ત્યાંથી આગળ જઈએ. તો હૃદય ધબકારા મારે અને શરીરમાં, સમગ્ર શરીરમાં તે પરિવહન કરતું હોવું જોઈએ. હૃદય પછી ડિયર ફ્રેન્ડ્સ વાત કરીએ તો મૂત્રપિંડ, એનું ફંક્શન શું છે? તો કે જેટલા જેટલા શરીરની અંદર આખું રુધિર છે એ બધું રુધિર મૂત્રપિંડમાં જશે. મૂત્રપિંડમાં તેનું ગાળણ થશે. ગાળણ થઈ અને એની અંદરના જેટલા જેટલા વિષારી તત્વ છે, જેટલા જેટલા ઝેરી તત્વ છે, એ ઝેરી તત્વનો આપણે ત્યાંથી નિકાલ કરવાનો છે. ફરી એકવાર, મૂત્રપિંડનું ફંક્શન શું છે? સમગ્ર શરીરની અંદર રહેલા જેટલા ઝેરી તત્વ છે, આપણે કાંઈ પણ ખાઈએ છીએ એમાંથી યુરિયા અને યુરિક એસિડ ફોર્મ થાય છે, ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, મૂત્રની અંદરનો ઘટક હોય યુરિયા અને યુરિક એસિડ, તમારે 10મા ધોરણની અંદર સ્ટડી કરવાનું આવશે. તો એ જે યુરિયા અને યુરિક એસિડ છે, હવે જે એનું શરીરમાં આપણે કોઈ કામ નથી, શરીરમાં કોઈ કામ નથી, એટલે શરીરની બહાર નિકાલ કરવો જરૂરી છે. તો મૂત્રપિંડ છે એ યુરિયા અથવા એવું લખીએ કે વિષારી પદાર્થો છે, વિષારી પદાર્થો દૂર કરે છે અને રુધિરનું ગાળણ કરે છે. વિષારી પદાર્થ એ દૂર કરે છે અને રુધિરનું શું કરે છે? ગાળણ કરે છે. ક્લિયર? હવે સમજો કે ફેફસા શું કાર્ય કરે છે? તો કે ફેફસા સમગ્ર શરીરમાંથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડને દૂર લઈ જાય છે અને ઓક્સિજનને રુધિરમાં ભેળવે છે. ફેફસાની મિત્રો વાત કરીએ આપણે, આવી જશે જગ્યા છે એટલે. તો ફેફસા શું કાર્ય કરે છે? તો કે આખા શરીરમાંથી રુધિરની અંદર ઓક્સિજન દાખલ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી બહાર કાઢશે. ઓક્સિજન એની અંદર દાખલ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ મિત્રો રુધિરમાંથી બહાર કાઢે છે. આ રીતે જેની જરૂર છે એ શરીરમાં ઇન્ક્લુડ કરશે, નથી જરૂર એને શરીરમાંથી બહાર જવા દેશે. માની લ્યો કે હવે કોઈ પણ પ્રકારની આની અંદર ખામી સર્જાણી, તો આ સમયે શરીરની અંદર રોગ લાગવાની શક્યતાઓ વધી જાય. સમજ્યા? હવે આવી રીતે રોગ લાગતો હોય છે. તો આ શરીરના બધા અંગ છે એ પ્રોપર રીતે કાર્ય કરતા હતા. એમાં પ્રોબ્લેમ મિત્રો માની લ્યો કે એવો થયો કે હૃદય છે, હૃદય વ્યવસ્થિત રીતે ધબકારા મારતું નથી. એ ધબકારા ન મારે એટલે બ્લડ પ્રેશર, રુધિર દબાણના પ્રોબ્લેમ ચાલુ થાય. એ પછી ઓછા ધબકારા મારે તો લો બીપી થઈ જાય ને વધારે ધબકારા મારે તો હાઈ બીપી થઈ જાય. સમજો છો? એટલે મેઇન ફંક્શન કોણ કરે છે એ બ્લડ પ્રેશર માટે? તો કે ધબકારા. ધક ધક કરને. ક્લિયર? ચલો, હૃદય પછી આગળ વધીએ, મૂત્રપિંડની વાત કરીએ. હવે મૂત્રપિંડ છે જો પોતાનું ફંક્શન ના કરે, એટલે કે વિષારી દ્રવ્યને ગાળી અને યુરિનમાંથી બહાર ન કાઢી લે, વિષારી એટલે કે ઝેરી, વિષ એટલે ઝેર. મૂત્રપિંડ છે જો એ વિષારી દ્રવ્યને બહાર ન કાઢી શકે, એનું ગાળણ ના કરી શકે, તો બધા વિષારી દ્રવ્ય ક્યાં ભળી જાય? રુધિરની અંદર. જેવા દરેક પ્રકારના વિષારી દ્રવ્ય છે એ રુધિરમાં ભળે છે, એ ભેગું શરીર છે એ પ્રોપર ફંક્શન નહીં કરે. આપણા શરીરમાં જ્યારે યુરિયા અને યુરિક એસિડનું પ્રમાણ બહુ વધી જાય ત્યારે શરીરની અંદર ધીરે ધીરે સોજા ચડવા લાગે છે. જ્યારે શરીરની અંદર યુરિયા અને યુરિક એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે શરીરમાં ધીરે ધીરે શું ચડવા લાગે છે? સોજા ચડવા લાગે છે. સમજો છો વાતને? એટલે મૂત્રપિંડ છે એ કામ ન કરે તો રોગ લાગુ પડે, હૃદય કામ ન કરે તો
રોગ લાગુ પડે. સેમ વે ફેફસા કાર્ય ન કરે તો શરીરને જોઈએ એટલો ઓક્સિજન ના મળે. કોરોનામાં એ તો પ્રોબ્લેમ થાય છે ભાઈ, કોરોનામાં એ તો પ્રોબ્લેમ છે કે ફેફસાની ઉપર જીવાણુઓ એના જે વાયરસ છે એ એટેક કરે છે, એટલે ફેફસાની અંદર સૌથી નીચે વાયુકોષ્ઠો આવેલા હોય. વાયુકોષ્ઠો દ્રાક્ષને ઝૂમ કરીને જોવો ને તો દ્રાક્ષના ઝુમખા જેવી રચના દેખાય એની. એ વાયુકોષ્ઠો શરીરના આખા રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે અને ઓક્સિજન આપે. રુધિર આગળ વધે ત્યાંથી હૃદયમાં ને આખા શરીરમાં ભ્રમણ કરતું હોય. એટલે કે શરીરને બહુ પ્રોપરલી ઓક્સિજન આપે દરેક અંગને. દરેક અંગને ઓક્સિજનની શું જરૂર છે? તો કે દરેક અંગ કાર્ય કરે છે, કાર્ય કરવા માટે ઉર્જા જોઈએ. ઉર્જા માટે ગ્લુકોઝનું દહન કરાવવું પડે અને એ દહન કરવા માટે ઓક્સિજન જોઈએ. 8મા ધોરણમાં તમે સ્ટડી કરી ગયા છો કે કોઈ પણ પદાર્થનું જો આપણે દહન કરાવવું હોય તો એ દહન કરવા માટે ઓક્સિજન ખૂબ જ અનિવાર્ય છે. ક્લિયર? ક્લિયર? ચલો ફેફસાની વાત કરીએ તો આપણા શરીરમાં રહેલા જે ફેફસા છે એ ફેફસા એની ઉપર ઓક્સિજન જો એ લઈ ના શકતો હોય અથવા કાર્બન ડાયોક્સાઇડ બરાબર કાઢી ના શકતો હોય તો એવું કહી શકાય કે ફેફસા છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતા નથી. અને જ્યારે આ કાર્ય ન કરે ત્યારે શરીરને શું લાગે છે? રોગ લાગુ પડે છે. આ રીતે શરીરમાં એવા રીઝન્સના કારણે રોગ લાગે છે જે મિત્રો અહીંયા આગળ બહુ વ્યવસ્થિત રીતે આપણે સમજી શકીએ છીએ. તો કોષ પેશી કે અંગની ક્રિયાશીલતાને અવરોધ છે. તમે સમજો છો ને? અવરોધાણો એ ખબર પડી, ધબકારા ઓછા થઈ ગયા, કોષની જે રૂટીન ક્રિયા હતી રૂટીન ક્રિયા અવરોધાવા લાગી. મૂત્રપિંડની અંદર ઝેરી દ્રવ્ય વધી ગયા તો કોષની અંદરની જે રૂટીન પ્રોસેસ હતી રૂટીન પ્રોસેસ અવરોધાવા લાગી. કેમ? તો કે રૂટીન શું હતું કે ઝેરી દ્રવ્યનો સમાવેશ નહોતો થતો, સારી રીતે રુધિર છે એ ભ્રમણ કરતું હતું, દરેક પેશીને ન્યુટ્રિશન્સ પોષક દ્રવ્યો મળતા હતા. હવે કિડની કાર્ય નહીં કરે, અહીંયા તો ખાલી કિડની લખ્યું છે, લીવર એ કાર્ય ન કરે ને તોય શરીરમાં આ જ વસ્તુ થાય. એટલે લીવર પણ બહુ પ્રોપર રીતે કાર્ય કરતું હોવું જોઈએ. લીવર એટલે કે આપણો યકૃત આપણે જેને કહીએ છીએ એ યકૃત અને મૂત્રપિંડ શરીરમાંથી ઝેરી દ્રવ્યને બહાર કાઢી લે. ઓકે, તો આ બેમાંથી કોઈ ફંક્શન પ્રોપર ના કરતા હોય તો ઝેરી દ્રવ્ય શરીરમાં ભળે, એટલે કે કોષની અંદર જે સારા દ્રવ્ય આવવાના હતા એની બદલે ઝેરી દ્રવ્ય આવ્યા, કોષમાં ખલેલ પહોંચી. કીધું તમને કે જ્યારે કોષમાં ખલેલ પહોંચે એટલે કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી શરીર. આ રીતે બધા એકબીજા સાથે લિંકઅપ થયેલા છે. તો આ રીતે દરેકને નાની મોટી રીતે નુકસાન થતું હોય છે. આ રીતે કોષ, પેશી કે અંગ છે એ અવરોધાય છે. ચલો નોટ ડાઉન કરી લ્યો, એ પછી આપણે આગળ જઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ વધીએ આગળ. ક્લિયર? હોપ તમારે લખાઈ ગયું હશે. તો ફાઇનલી ઇરેઝ કરી લો મિત્રો. છેલ્લી 5-7 સેકન્ડ બાકી હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, અધરવાઇઝ પોઝ કરીને લખી લ્યો. ચલો કરી લો ઇરેઝ.
ચલો મિત્રો વધીએ આગળ. શ્યોર? ઓકે. તો ત્યાંથી આગળ જઈએ. સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે? જનરલી આપણે કોકના ઘરે જઈએ તો સૌથી પહેલા શું પૂછીએ? કેમ છો? બરાબર, તબિયત પાણી પૂછતા હોઈએ. તો એ જ સમજાવે છે કે ભાઈ તમારું સ્વાસ્થ્ય કેવું છે. વ્યક્તિગત સ્વાસ્થ્ય સારું છે, તમે એકદમ મસ્ત રીતે હૃષ્ટપૃષ્ટ છો ને, કઈ વાંધો નથી ને, એટલે આપણે પૂછતા હોઈએ કેમ છો. સામેવાળો કે ભાઈ ના બસ ઓકે. અમુકને પ્રોબ્લેમ હોય તો બસ જો હમણાં આવું છે, પછી અમુકને તો સ્ટોરી કહેવાની ટેવ હોય. ગઈકાલે આવું ખાધું હતું ને ત્યાંથી ચાલુ કરે, અડધી કલાકની કથા ચાલુ કરતા હોય એવું લાગે. તો જનરલી આપણે કોઈને પૂછીએ માંદા પડીએ ત્યારે કે કેમ છો, એ આપણું એનું વ્યક્તિગત સ્વાસ્થ્ય પૂછતા હોઈએ છીએ. સી કાંઈ પણ થાય એની બે વસ્તુ, બે રીતે સ્વાસ્થ્ય ઉપર અસર થાય. એક વ્યક્તિગત સ્વાસ્થ્ય અને બીજું છે એ સામૂહિક સ્વાસ્થ્ય. વ્યક્તિગત સ્વાસ્થ્ય એટલે શું? સપોઝ કે તમારા કે કોઈ એક વ્યક્તિ છે, એના શરીરમાં અંદરના પ્રોબ્લેમના કારણે આખું શરીર છે એ પીડાય છે, તો એની વ્યક્તિગત સ્વાસ્થ્ય સારું નથી એવું કહી શકાય. એ પર્સનલી પોતે સ્વસ્થ નથી એવું કહી શકાય. પરંતુ કોરોનાના કારણે આખી પૃથ્વી ઉપર અસર જોવા મળી છે, તો એ સામૂહિક સ્વાસ્થ્ય ઉપર અસર થઈ છે એવું કહી શકાય. પાણી, દૂષિત પાણી જ્યારે આવતું હોય, સ્વચ્છ પાણી પીવો કોઈ ચિંતા નથી, પણ દૂષિત પાણી શરીરમાં જવાના કારણે માની લો કે એક જણના નહીં, બધાના ઘરે દૂષિત પાણી શરીરમાં ગયું અને ઘણા બધા બીમાર પડ્યા, તો એ સામૂહિક સ્વાસ્થ્ય ઉપર અસર થઈ કહેવાય. કોઈ સાયક્લોન આવેલો છે, ચક્રવાત આવેલો છે, એ ચક્રવાતના લીધે કારણ કે ચક્રવાત જ્યારે આવે ને ત્યારે આજુબાજુના બેક્ટેરિયા, વાતાવરણની અંદર આજુબાજુની ઘણી બધી વસ્તુ ઉપર અસર જોવા મળે. ભેજનું પ્રમાણ ફેરવાઈ જાય, થોડા સમયનું તાપમાન ફેરવાઈ જાય, ત્યાં આજુબાજુની જે હવા હોય એ હવાની અંદર ઘણા બધા એવા પાર્ટિકલ્સ છે આપણા વાતાવરણમાં ન હોય એ આવી ગયેલા હોય. તો એ જે સ્વાસ્થ્યની વાત કરું છું એ કયું સ્વાસ્થ્યની વાત થાય છે? તો કે સામૂહિક સ્વાસ્થ્ય. કારણ કે જ્યારે સાયક્લોન આવશે ત્યારે એ સાયક્લોનની અસર આખા સમાજ ઉપર પડશે, અને આખા સમાજ ઉપર જે અસર પડે છે એ કયું સ્વાસ્થ્ય થશે? સામૂહિક સ્વાસ્થ્ય. રોગચાળો ફાટી નીકળ્યો એ પર્સનલ વ્યક્તિગત સ્વાસ્થ્ય નથી, એ સામૂહિક સ્વાસ્થ્ય ઉપર થયેલી અસર છે. હવે એને કંટ્રોલમાં લેવા માટે બધાનો સપોર્ટ જોઈએ. વ્યક્તિગત તો સપોર્ટ જોઈએ જ તે આપણો કે ભાઈ આ વસ્તુ બધી નથી ખાવાની, આ બધી વસ્તુ ખાવાની છે. તો આજે સપોર્ટ કરીએ છીએ એ પર્સનલ સપોર્ટ છે. આપણે એ સમયે કોઈ એવી વસ્તુ ન કરવી જોઈએ કે જેના લીધે આપણા લીધે કોઈ બીજા વ્યક્તિઓને નુકસાન થતું હોય. કારણ કે આપણા લીધે જ્યારે બીજા વ્યક્તિને નુકસાન થાય છે ત્યારે એ રોગચાળો બહુ વધારે લાંબા સમય સુધી ફાટી નીકળવાની સંભાવનાઓ વધી જતી હોય છે. અમુક લોકો કેર ના કરતા હોય. ઘણી બધી વાર આ વચ્ચે કેસ છાપામાં વાંચ્યા હશે કે ઘરમાં કોરોના હોય તો એ ભાઈ પોતે કે એ બેન પોતે આંટો મારવા નીકળ્યા હોય. હવે ભૂલમાં પણ એ જે ત્રાહિત વ્યક્તિને કોરોના છે એના લક્ષણ આના પરિવારના સભ્યમાં જોવા મળતા હોય અને એ આંટો મારવા નીકળ્યો હોય, ક્વોરન્ટાઇન કરી દીધું હોય, તો એ ગમે રીતે છટકી જાય. માણસો ઇન્ટેલિજન્ટ છે, કોણ પકડે એને? અમુક માણસોને. તો એ જ્યારે નીકળી જતા હોય છે, હવે એ પેલા વ્યક્તિગત પ્રોબ્લેમ હતો એ સમયે, નો ડાઉટ કોરોના સામૂહિક પ્રોબ્લેમ છે, પણ બીજા કોઈને સપોઝ કે એ સોસાયટીની અંદર એ ઘરમાં પ્રોબ્લેમ હતો. હવે એ વ્યક્તિ જ્યારે બહાર નીકળે છે, આપણે કહીએ ને કોરોના કેરિયર્સ કહેવાય એને, તો ત્યાંથી જે બીજી જગ્યાએ સ્પ્રેડ થાય છે, તો આ જે વ્યક્તિગત સ્વાસ્થ્ય હતું એનું વ્યક્તિગત સ્વાસ્થ્ય ખરાબ હતું, એની ધીરે ધીરે અસર છે એ સામૂહિક રીતે ફેલાતી ગઈ. તો આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મિત્રો અસર છે એ સ્પ્રેડ થતી હોય છે. ઓકે, આગળ વધીએ. કે બહુ ઇઝી ચેપ્ટર છે, પર્યાવરણનો ચેપ્ટર છે, પણ હજી કહું છું જ્યારે આપણે પર્યાવરણના ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે એ વેલ્યુ બેઝ હોય, આપણને બહુ વેલ્યુ શીખવાડતા હોય કે આમાંથી રિયલ લાઈફમાં આપણને આટલું ઉપયોગી થશે. જેમ કે અત્યારે જ જોયું કે વ્યક્તિગત સ્વાસ્થ્ય, સામૂહિક સ્વાસ્થ્ય. અમુક ચેપી રોગ છે તો આપણને પ્રોબ્લેમ્સ હોય તો કોઈ સંજોગોની અંદર બીજા સુધી ન ફેલાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ.
તો આ વેલ્યુ આપણને ચેપ્ટરમાંથી શીખવા મળે છે. આની સિવાયની ઘણી બધી હજી ઇન્ફોર્મેશન્સ આવશે જેમાંથી ઘણું બધું શીખવા મળશે. ટેક્સ્ટ બુકમાં હોય તો ઠીક, બાકી રિલેટ કરીને આપણે ટોપિકને વાળી લેશું પાછા, કે જે રિયલ લાઈફ માટે આપણી માટે ઉપયોગી થતું હોય. આગળ વધીએ વાલાઓ, એની પછી જોઈએ તો હવે એ સમજીએ કે સારા સ્વાસ્થ્ય માટે બે પરિસ્થિતિ સારી હોવી જોઈએ. એક શારીરિક અને બીજી આમ તો શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય સ્થિતિ સારી હોવી જોઈએ. ફરી એકવાર, શારીરિક, આર્થિક, માનસિક અને હજી ચોથી સ્થિતિ લઈએ સામાજિક. આ ચાર સ્થિતિ સારી હોય તો જ આપણું સ્વાસ્થ્ય એકદમ સારું છે એવું કહી શકીએ. ફરીવાર, કઈ સ્થિતિ? શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક. ચલો શારીરિકથી વાત કરીએ. આમ તો આર્થિકથી વાત કરીએ. ફાઇનાન્શિયલી એ માણસ સદ્ધર છે તો એ માણસ પોતે પોતાની માટે ન્યુટ્રિશન્સ, પોષક તત્વો પોતાને માટે ને પોતાના પરિવાર માટે લાવી શકશે. તો આર્થિક સ્થિતિ સારી હશે તો શારીરિક સ્થિતિ ઓટોમેટિકલી સારી થઈ જશે. આખા દુનિયાની અંદર 20 થી 30% લોકો, આપણે કેટલા લકી છીએ, જસ્ટ ઇમેજિન ડિયર ફ્રેન્ડ્સ, આખી દુનિયામાં 20 થી 30% લોકો એવા છે જેને પૂરું 2 વાર જમવા નથી મળતું. હું સમગ્ર વર્લ્ડની વાત કરું છું કે જેની પાસે 2 ટાઈમ ખાવાના પૈસા નથી, એનું વ્યક્તિગત સ્વાસ્થ્ય કઈ રીતે સારું હોય? જસ્ટ ઇમેજિન. માની લો કે એને કોઈ રોગ લાગુ પડી ગયો, હવે એની પાસે ખાવાના પૈસા નથી તો એ ટ્રીટમેન્ટના પૈસા ક્યાંથી લાવવાનો છે? પ્રોપરલી સમજો છો તમે? એટલે આ દરેક માટે આર્થિક પરિસ્થિતિ સારી એ ખૂબ જરૂરી છે. તમે પણ આગળ વધશો, એક સમય એવો આવશે કે તમે ઘર તમારા ઉપર કદાચ ડિપેન્ડ હશે, કદાચ ન પણ હોય, પણ એક જવાબદારી સાથે તમે આગળ વધો. સારું એવું સ્ટડી કરો, એમાં પણ એપ્લાઇડ સ્ટડી કરો, સારું કંઈક નોલેજ પ્રાપ્ત કરો, આઈધર ઇનોવેશનની અંદર અથવા તો કોઈ પણ એવા ફિલ્ડની અંદર જેથી દેશનો વિકાસ થતો હોય, તમને બેનિફિટ્સ મળતો હોય અને એ દિશાની અંદર તમે આગળ વધો. ક્લિયર? ચલો, તો તમારી એ સમયની આર્થિક અત્યારે તો તમે ડિપેન્ડન્ટ છો તમારા પેરેન્ટ્સ ઉપર, એટલે આર્થિક સ્થિતિ શું એ ખ્યાલ ના હોય, પરંતુ ત્યારે તમે જ્યારે માર્કેટમાં આવશો ત્યારે આર્થિક સ્થિતિ તમારી સારી હોવી જોઈએ. આર્થિક સ્થિતિ સારી હશે તો શારીરિક સ્થિતિ સારી રાખી શકશો, અધરવાઇઝ એ શક્ય નહીં બને. ક્લિયર? પેલું બિલ ગેટ્સનો કોટ્સ છે ને કે કોઈ પણ માણસ ગમે એ કરી શકે છે, એને બહુ મસ્ત વાક્ય કીધું છે, પછી પાછા 1 મિનિટ રહીને સિલેબસમાં આવી જઈએ. તમે ગરીબ જન્મ્યા એ તમારી ગરીબ પરિવારમાં જન્મ્યા એ તમારી ભૂલ નથી, બટ યુ ડાઈ એટ પુઅર. તમે ગરીબને ગરીબ મરી ગયા તો તમારી સૌથી મોટી ભૂલ છે, કારણ કે તમારી પાસે બહુ મોટા ચાન્સ હતા. ચાન્સ નહોતા તો તમે ચાન્સ ઊભા કરી શકતા હતા. ભગવાને તમે એટલું સુંદર, તમને એટલું બધું બ્રેઇન, મગજ આપેલું છે, તો એ ગરીબ મરી ગયા તો એ તમારી બહુ મોટી ભૂલ છે. ચલો, તો આર્થિક સ્થિતિ સારી હશે તો સામાજિક સ્થિતિ સારી, શારીરિક સ્થિતિ સારી થઈ જશે. બીજું, માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જરૂરી છે. માનસિક સ્થિતિ જો તમારી સારી નહીં હોય, સપોઝ કે એક વ્યક્તિ પાસે બહુ વધારે પૈસો છે, એની શારીરિક રીતે હૃષ્ટપૃષ્ટ છે, પરંતુ એ તણાવમાં ને તણાવમાં જીવે છે, ડિપ્રેશનની અંદર, ડિપ્રેશનનો ભોગ થયેલો છે, તો ડિપ્રેશનમાં કોઈ પણ માણસ છે એ લાંબા સમય સુધી સારી રીતે જીવી ના શકે. માઇગ્રેન જેવી બીમારીઓનો ભોગ બની જાય છે. માઇગ્રેન એટલે મગજની અંદરનો કન્ટિન્યુઅસલી દુખાવો રહેતો હોય, સમજો છો? તો માનસિક સ્થિતિ એકદમ બેલેન્સ હોવી જોઈએ. બેલેન્સ હોવી જોઈએ એટલે આખો દી મોજ કરવાની, એનો મતલબ એવો નથી થતો. ચલો સાયન્સને થોડી વાર સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ કરીએ. આપણા શાસ્ત્ર એવું કહેવા માંગે છે આપણને કે ભાઈ તમે જે પણ કાર્ય કરો છો એની અંદર તમે એકદમ હેપી રહીને, ખુશ રહીને કાર્ય કરતા હોવા જોઈએ. સપોઝ કે તમે સ્ટડી કરો છો તો એ સ્ટડી કરતી વખતે તમે એકચ્યુઅલી હેપી હોવા જોઈએ. ઇન્ટરનલ હેપીનેસ તમારી અંદરથી પ્રોડ્યુસ થતી હોવી જોઈએ. હવે ઇન્ટરનલ હેપીનેસ ક્યારે પ્રોડ્યુસ થશે? જ્યારે ગોલ હશે કે મારે અહીંયા જવાનું છે એટલે આ ભણવું પડશે, અને આ સ્ટડી કરું છું, હું સમજું છું ને મને આ સ્ટડી કરવાની બહુ મજા આવે છે. તો અંદરથી જ્યારે હેપીનેસ આવશે ત્યારે માનસિક સ્થિતિ બહુ મસ્ત એકદમ બેલેન્સમાં હશે. સ્પિરિચ્યુઅલિટી આપણને આવું શીખવે છે, શાસ્ત્ર આપણને આવું શીખવે છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યની અંદર એક તો એ કાર્ય સારો હોય તો જ અંદરથી હેપીનેસ મળે. ચોરી લૂંટફાટ કરતા હોય એને થોડી હેપીનેસ મળતી હોય. ક્લિયર? એટલે જે કાર્ય સારું છે એમાં તમને હેપીનેસ મળતી હોવી જોઈએ.
જ્યારે એ કાર્ય કરતા હેપીનેસ જનરેટ થશે ત્યારે 100% એવું કહી શકાય કે એ સમયની જે માનસિક સ્થિતિ હશે એ સંતુલનમાં હશે, અથવા તો સંતુલન કરતા ખૂબ જ ઉપર, ખૂબ જ સારી એવી માનસિક સ્થિતિ હશે. અને પ્રેશર હોવું જોઈએ. ડિપ્રેશન અને પ્રેશર બંને અલગ અલગ છે. પ્રેશર એટલે તમે તમારી રિસ્પોન્સિબિલિટી થોડી ઘણી સમજો છો, તમે તમારી જવાબદારી સમજી અને વર્ક કરો છો, સમજો છો. અને ડિપ્રેશન એટલે કન્ટિન્યુઅસલી મગજની અંદર કંઈક ને કંઈક ચાલતું રહેતું હોય, હવે શું થશે, વધારે પડતો તણાવ આવી ગયો હોય, એ ડિપ્રેશન છે. તો જ્યારે વધારે આર્થિક સ્થિતિ સારી હોય ના હોય પછીની વસ્તુ છે, પણ જો માનસિક સ્થિતિ ખરાબ હશે તો સૌથી ખરાબમાં ખરાબ સ્વાસ્થ્ય એની ઉપર રહેશે. બીજું, એ માનસિક સ્થિતિ આપણા સબકોન્શિયસ માઇન્ડ સાથે જોડાયેલી હશે. આખા કોન્શિયસ એટલે આપણે, હું બોલું છું અને તમે સાંભળો છો, આ બધી કોન્શિયસલી થાય છે. કોન્શિયસ એટલે ભાનમાં છીએ આપણે. પણ તમે જ્યારે સૂઈ ગયા છો ત્યારે ધબકારા ચાલુ રહે છે, ત્યારે રુધિરનું પરિવહન ચાલુ રહે છે, ત્યારે શરીરના અંગોની અંદરના જે કોષ છે એ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની આપલે શરૂ રહે છે. તો આ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે. હવે તમે વધારે પડતા ડિપ્રેશનમાં આવશો તો એ જે ડેટા છે એ સબકોન્શિયસ માઇન્ડ પાસે જશે, અને સબકોન્શિયસ માઇન્ડ છે એ આપણા શરીરની અંદર રહેલા જુદા જુદા જે આખા શરીરના કંટ્રોલ છે, કંટ્રોલ બગાડશે. જેમ કે વધારે ડિપ્રેશન છે એ તણાવના એના લીધે, એ વધારે ડિપ્રેશનના લીધે, વધારે તણાવના લીધે બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ ઉદ્ભવે છે. તો બ્લડ પ્રેશર પ્રોબ્લેમ ક્યાંથી થયો? વધારે ડિપ્રેશનના કારણે જે પ્યોર કોન્ટેક્ટ હતો આ બંનેનો, એ કોન્ટેક્ટમાં પ્રોબ્લેમ આવી ગયો. એટલે બ્રેઇન આને કંટ્રોલ કરતું હતું હૃદયને, તો બ્રેઇન હવે હૃદયને પ્રોપર કંટ્રોલ નથી કરી શકતું, કાં તો એ ડિપ્રેશનના ધબકારા વધારી દેશે તો હાઈ બ્લડ પ્રેશર કહેવાય, ઘટાડી દે તો લો બ્લડ પ્રેશર કહેવાય. કેમ? તો કે મગજ છે એ પ્રોપર કંટ્રોલમાં નથી, ડિપ્રેશનમાં છે. તો ફરીવાર કહું છું, માનસિક સ્થિતિ છે એ સારી હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે જોયું આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ, કારણ કે આર્થિક સ્થિતિ સારી હશે તો શારીરિક સ્થિતિ સારી બની શકશે. પોષક દ્રવ્યો મેળવી શકશું ને, પોષક દ્રવ્યો હશે એટલે શરીરના દરેક અંગ વ્યવસ્થિત કાર્ય કરશે. બીજું, માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ. અને એની પછીનું ત્રીજું કે સામાજિક સ્થિતિ સારી હોવી જોઈએ. ચલો, તમારી પાસે આર્થિક રીતે માની લ્યો કોઈ વ્યક્તિ સદ્ધર છે, માનસિક રીતે ઓલમોસ્ટ સદ્ધર છે, પણ રોજ ઉઠીને આજુબાજુમાં એકલા ઝઘડા હાલતા હોય, તો આજુબાજુના 100% એ વેવની અસર આપણા મગજ ઉપર થાય. અને એ આજુબાજુના તરંગોની અસર, આજુબાજુના વેવની અસર આપણા મગજ ઉપર જે જોવા મળે છે, એ મગજ ઉપર થતી અસર એ સામાજિક અસર છે, આજુબાજુની અસર. એના લીધે આપણા માનસિક સંતુલન છે એ બગડે છે અને સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. કન્ટિન્યુઅસલી કોઈ વ્યક્તિ મજબૂરીમાં એવા એરિયામાં રહે છે કે જ્યાં આજુબાજુ માત્ર અને માત્ર ઇન્ડસ્ટ્રી જ છે, તો કન્ટિન્યુઅસલી એ અવાજના કારણે એ શારીરિક સ્થિતિ સારી નહીં રહી શકે. કેમ? તો કે સામાજિક પરિસ્થિતિ ખરાબ છે. કોઈ લેબર છે, કોઈ મજૂર છે, એ માની લો કે એવી કંપનીમાં કામ કરે છે કે જે કંપનીમાં આખો દિવસ અવાજ જ ચાલુ રહેતો હોય છે, તો એ મજૂર એ કંપનીમાં લાંબા સમય સુધી માનસિક સંતુલન રાખીને કામ નહીં કરી શકે. રીઝન શું છે? સામાજિક પરિસ્થિતિ થોડી ખરાબ છે. આજુબાજુનું જે વાતાવરણ છે, સામાજિક લોકો છે, જે રહેતા મશીનો, વ્યક્તિઓ, જેના લીધે અસર થાય છે, એ સામાજિક પરિસ્થિતિ ઉપર અસર સર્જે છે. અને એ અસરના કારણે મેજર પ્રોબ્લેમ્સ મિત્રો શરૂ થતા જોવા મળે છે. તો કઈ પરિસ્થિતિ સારી હોવી જોઈએ? ફરીથી સૌથી પહેલા આર્થિક, કારણ કે આર્થિક સારી હશે તો શારીરિક સારી રહી શકશે, પછી માનસિક, અને પછી આવે છે સામાજિક. આ ત્રણ પરિસ્થિતિ મુખ્ય સારી હશે તો લગભગ કોઈ રહેવામાં વાંધો આવશે નહીં. ક્લિયર? ચલો, ત્યાંથી આગળ જઈએ. હવે મિત્રો એ સમજીએ કે રોગના કારણો કયા કયા છે, શા માટે આપણને રોગ લાગુ પડે છે. એ પહેલા કે સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો કઈ છે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ભાઈ સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો કઈ છે? હેડિંગ મારીએ. સારા
સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો. તો ચલો સમજીએ કે સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો શું હોઈ શકે. તો સૌથી પહેલા કે પીવા માટે શુદ્ધ પાણી મળતું હોવું જોઈએ. પીવા માટે અને વાપરવા માટે શુદ્ધ પાણી જોઈએ. તમે ગટરના પાણીની આજુબાજુ રહી પણ ના શકો. ખાવા માટે સુપોષિત ખોરાક મળતો હોવો જોઈએ. હું હજી કહું છું સુપોષિત ખોરાકની વાત કરું છું, ગમે એવો ખોરાક નહીં. એની પછી નંબર 3 પર જઈએ તો કચરાના નિકાલની વ્યવસ્થા જોઈએ. કચરાનો નિકાલ એટલે પછી ગટરનો નિકાલથી માંડીને બધું આવી ગયું. પહેલાના સમયમાં તમે જુઓ તો ખુલ્લી ગટર જોવા મળતી હતી. ખુલ્લી ગટરના લીધે શું થાય તો કે એની અંદર રહેલા જેટલા જીવાણુઓ છે એ જીવાણુઓ આજુબાજુ આંટા મારતા હોય. એના લીધે આજુબાજુ જેટલા વ્યક્તિઓ જોવા મળે છે એ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર કંઈક ને કંઈક નાના મોટા અંશે છે એ અસર જોવા મળે. તો ગટર છે એને નિકાલની પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ ભાઈ. ઓકે. અને સામાજિક સમાનતા હોવી જોઈએ. દરેકને જો સરખા હક મળી જાય મહેનતના પ્રમાણે, સામાજિક સમાનતા, એક ઇન શોર્ટ સંતુલન રહેતું હોવું જોઈએ. બધા હળી મળીને રહેતા હોવા જોઈએ. અત્યારે તમે ઘણી બધી વાર ટીવીની ડિબેટ પણ ચાલુ કરો તો એક ટોપિકને લઈને બેસી ગયા હોય, કન્ટિન્યુઅસલી એ રીતે એ હદે ઝઘડો કરે. જોવાની કદાચ આપણને લાગે કે આ શું ચાલી રહ્યું છે, પણ મગજ માત્ર અને માત્ર એની અંદર બગાડો જ ક્રિએટ થાય. ઇન શોર્ટ કંઈક ને કંઈક વિકાર ક્રિએટ થાય. કોઈ એવા સારા ન્યૂઝ હેલ્ધી ટોપિક ઉપર ચર્ચા થતી જ નથી હોતી. નાની મોટા ઝઘડા, નાની મોટી બાંધણું, એની ઉપર કન્ટિન્યુઅસલી ડિબેટો ચાલે છે. એકચ્યુઅલી ન્યૂઝની અંદર અમુક હેલ્ધી ટોપિક ઉપર ચર્ચા થવી જોઈએ. તો હેલ્ધી ટોપિક ઉપર ચર્ચા થશે તો કંઈક આપણા મગજની અંદર સારી ઇન્ફોર્મેશન આવશે. બટ જનરલી એવું જોવા જ નથી મળતું. ક્લિયર? ચલો ત્યાંથી આગળ જઈએ તો આપણે જોયું કે સારા ખોરાક માટે કંઈક આવી આવશ્યક શરતો છે. હવે એ સમજીએ સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા શું હોય. પહેલા તો સ્વસ્થ કોને કહેવાય તો કે તમે મસ્ત રીતે આમ આરામ કરી શકો છો, એ સ્વસ્થ છો. મસ્ત સેન્ટેન્સ કહું, એ પણ શાસ્ત્રમાંથી આવેલું છે કે જ્યારે તમે કોઈ વધારે પડતો થાકી ગયા હો કે કોઈ વસ્તુ સાથે મગજમાં કન્ટિન્યુઅસલી વિચાર આવેલા હોય ત્યારે તમે ત્યાંથી થોડા સમય માટે સ્વિચ થઈ જાઓ. જેમ કે હવે આને ડીપમાં સમજવાના પ્રયત્ન કરીએ. જેમ કે રાત પડે એટલે આપણે સૂઈ જઈએ છીએ. તો રાત પડે અને સૂઈએ છીએ, હવે સૂવામાં કોઈ પ્રવૃત્તિ નથી કરતા, તેમ છતાં પણ સૂવાની મજા આવે છે. સમજો, નિરાતે સમજીએ આને કે રોગમુક્ત સ્વાસ્થ્ય શું છે. રાત્રે આપણે સૂઈ જઈએ છીએ એટલે શું થાય છે તો કે સવારે જેટલી સવારથી એક્ટિવિટી કરેલી છે એ બધી એક્ટિવિટી સાથે આપણે એક સ્વિચ કરી દીધી. બધી એક્ટિવિટીને મગજમાંથી થોડા સમય માટે દૂર કરી લીધી અને તમે સાવ એકલા પડી ગયા છો. હવે તમે સૂવો છો. શરીરના જેટલા અંગ, જેટલા કોષ, જેટલી પેશી કાર્ય કરતી હતી એ દરેક અંગ, પેશી કે કોષ છે હવે શાંત પડી ગયા છે. હવે એ આરામદાયી પરિસ્થિતિની અંદર સૂતા છે. આરામદાયી પરિસ્થિતિની અંદર મિત્રો આપણને જોવા મળે છે. તો એ સમયે કોઈ એક્ટિવિટી નથી કરતા, તેમ છતાં પણ ખુશ હેપીનેસ મળે છે. સમજો, થાકી ગયા છો, આખો દિવસ વર્ક કર્યો છે ને પછી સૂતા છો. સૂવામાં કોઈ પ્રવૃત્તિ નથી થતી. કેમ તો કે તમે વર્કથી સ્વિચ કરેલી છે. સ્વિચ કરશો એટલે દરેક વર્ક થોડા સમય માટે મૂકેલું છે અને મગજ એ દરેક વર્કથી થોડા સમય માટે આઘું રહે છે અને તમે શાંતિથી સૂઈ શકો છો. તો પ્રોપર ઊંઘ એ પણ સારા સ્વાસ્થ્ય માટેની એક આવશ્યક શરત છે. પ્રોપર એટલે આમાં નથી લખવાનું, બટ ઊંઘ છે એ શરીર માટે ખૂબ જરૂરી છે. પણ વધારે પડતી ઊંઘ નહીં. બહુ તો સ્ટુડન્ટ લાઈફની અંદર 7 થી 8 કલાક, 9મા ધોરણમાં છો એટલે 7 કલાક 8 કલાક ઊંઘ ઇટ્સ ઓકે. પરંતુ પછી જીવવા માટે 6 કલાક ઇનફ છે. પછી 6 કલાક ઊંઘ લ્યો તો ચાલે, કારણ કે વર્કલોડ તમારી ઉપર આગળ ઊંચા ગોલ સાથે આગળ વધશો તો એટલો વધારે હશે. ક્લિયર?
ચલો મિત્રો આગળ વધીએ. રોગમુક્ત જીવન એટલે શું? પેલા તો રોગ વાળું જીવન એટલે શું? તો કે રોગ થયો કોને કહી શકાય? તો કે તમે આરામદાયી પરિસ્થિતિમાં, આરામદાયી એટલે હું અત્યારે જે બોલું છું એ મસ્ત રીતે આરામદાયી પરિસ્થિતિમાં બોલું છું, એકદમ સ્વસ્થ છું, એટલે તમારી સાથે ઉલ્લી ઉલ્લીને વાત કરી શકું છું. ક્લિયર? ક્લિયર? તો જ્યારે રોગ થાય છે ત્યારે શું થાય છે? તો કે એ આરામદાયી પરિસ્થિતિની અંદર ખલેલ પહોંચે છે. આરામદાયી પરિસ્થિતિમાં ખલેલ પહોંચે. રોગને ડિસઇઝ કહેવાય. આરામ એટલે ઈએસઈ, એઝ, આરામમાં છે શરીર, અને ડિસ એટલે એ આરામમાં પહોંચતી ખલેલ. તો આ આરામમાં જ્યારે મિત્રો આપણને ખલેલ પહોંચતો હોય ત્યારે એવું કહી શકાય કે સાલો રોગ લાગુ પડી ગયો. રોગ એના ઘણા બધા રીઝન હોય. એના આંતરિક રીઝન પણ હોઈ શકે, એના બાહ્ય રીઝન પણ હોઈ શકે. હવે સારા સ્વાસ્થ્યનો અર્થ મેં તમને કીધું ને એમ કે માનસિક રીતે તમે એકદમ બેલેન્સ હોવા જોઈએ. માનસિક રીતે બેલેન્સ હોવા જોઈએ. દાખલા તરીકે તમારી માની લ્યો કે અચાનક એક્ઝામ આવી ગઈ. આજે ખબર પડી કે આવતીકાલે એક્ઝામ છે, જેને માર્ક્સ નહીં આવે એને ફેલ કરવામાં આવે, જે નિયમ છે એ ચાલતો હોય. બરાબર? હવે તમે એકદમ મસ્ત રીતે શારીરિક રીતે હૃષ્ટપૃષ્ટ છો, આર્થિક કોઈ ચિંતા નથી, પરંતુ જો માનસિક સંતુલન નહીં હોય, એ સમયે પ્રેશર, ડિપ્રેશન હોય, પ્રેશર અંદરથી ક્રિએટ થતું હોય. અમુક હોય હવે ભાઈ આવી તો આવી, જે થાય એ જોયું છે. અમુકને તો એક્ઝામને આગલે દી, એક્ઝામના દિવસે આખી બુક એમને એમ પડી હોય નવે નવી. તો એટલે તમારી વાત નથી કરતો, અમુકની વાત થાય છે. તમે તો રૂટીન વર્ક કરવા વાળા છો. તો અમુકને એવું લાગતું હોય કે ભાઈ જે થાય એ જોયું જશે, તો એને કઈ ડિપ્રેશન ને પ્રેશર ને એનો ગોલે ન હોય, એની જિંદગીમાં એ બસ એ રીતે જ જે થાય એ જોયું જશે. ક્લિયર? તો અચાનક જે ઇમરજન્સીમાં કોઈ પણ વસ્તુ આવતી હોય કે અમુક એવી વસ્તુ આવી જતી હોય કે જેનાથી તમે રિલેટ ના કરી શકતા હો, જેના લીધે ડિપ્રેશન આવતું હોય. દાખલા તરીકે અમુકનો અવાજ છે એ બહુ ઘૂઘરા જેવો છે, જેમ કે મારો અવાજ એકદમ મસ્ત મજાનો સુરીલો અવાજ છે. હવે હું ગીત ગાતો હોઉં પણ મારો અવાજ જે ગીત સાથે જોડાવો જોઈએ એવો નથી. સમજો છો? એટલે કે એકચ્યુઅલી લેડીઝ જે ફિમેલ હોય ને એની પીંચ બહુ વધારે હોય. પીંચ વધારે હોય એટલે અવાજ તીણો હોય. મારી જેવાનો અવાજ ઘોઘરો હોય. સુરીલો અવાજ તો ખાલી એમ જ કીધું હતું. હવે આપણે કદાચ, આપણે એટલે હું મારી વાત કરું, હું કદાચ ગાતો હોઉં તો જે બીજા ભેગા થયા હોય એ બધા ભાગી જાય. રીઝન શું છે? તો કે હું એમાં એવું કહી શકાય કે હું ગાવા માટે સ્વસ્થ નથી. હું ગાવા માટે સ્વસ્થ નથી એટલે કે મારું સ્વાસ્થ્ય સિંગિંગના ફિલ્ડમાં સારું નથી. સમજો છો? અમુક નવરાત્રી સ્પેશિયલ આ વખતે તો નથી રમાવાની, મસ્ત રીતે એકદમ આમ મસ્ત મજાના સ્ટેપ બેપ લેતા હોય, પગ ને એવું બધું બહુ જોરદાર વળતું હોય. મારી જેવાને ત્યાં મૂક્યો હોય તો પગ નાખો બીજા 4-5 જણ નીચે પડે, હેઠા પડે. ક્લિયર? કારણ કે મને આવડતું નથી, કહું તો છું તમને. તો 3-4 જણ હેઠા પડે તો એવું કહી શકાય કે મારું સ્વાસ્થ્ય એક ગરબાની દ્રષ્ટિએ સારું નથી. સમજો છો ને? એટલે એ ફિલ્ડની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય નક્કી થાય. હાથ બહુ દુખે છે તો તમારું સ્વાસ્થ્ય લખવાની દ્રષ્ટિએ સારું નથી. એવું ન કહેતા હોમવર્કમાં હાથ દુખે છે એટલે હોમવર્ક નહીં કરીએ, કારણ કે અમારું સ્વાસ્થ્ય સર લખવાની દ્રષ્ટિએ સારું નથી. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો પર્ટિક્યુલર ફિલ્ડ વાઇઝ નક્કી થાય છે કે તમે રોગ મુક્ત છો, ઇન શોર્ટ સ્વસ્થ છો કે અસ્વસ્થ છો. દરેક વ્યક્તિ દરેક ફિલ્ડમાં સ્વસ્થ ના હોઈ શકે. સમજો છો? મહેન્દ્રસિંહ ધોની સારું ક્રિકેટ રમી શકતા હોય, પરંતુ એને હોકી રમવા મોકલેલા હોય તો હોકી ના રમી શકે. કેમ? તો કે એ હોકીમાં હેલિકોપ્ટર શોટ ના મારી શકાય. તો એકની દ્રષ્ટિએ જે સારું સ્વાસ્થ્ય છે એ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર હોય. તમે ગાઓ છો, તમારો અવાજથી લઈને બધું મસ્ત મજાનું હોય તો તમારું સ્વાસ્થ્ય એ ગાવાની દ્રષ્ટિએ ખૂબ સારું છે એવું કહી શકાય. મિત્રો સમજો છો જે બોલું છું? ક્લિયર? તો આવું હોય ત્યારે એવું કહી શકાય કે આપણે રોગમુક્ત રીતે જીવન છે એ ડિયર ફ્રેન્ડ્સ જીવી શકીએ છીએ. ચલો હવે એ સમજીએ કે રોગ થયો છે જે જાણી કઈ રીતે શકાય. આપણને ખબર કેમ પડે રોગનું રીઝન? તો એક કામ કરો, તમે પહેલા નોટ ડાઉન કરી લો, ઓલા માટે મારે આખું બોર્ડ જોઈશે. ક્લિયર? ચલો ડિયર ફ્રેન્ડ્સ ક્વિક એક કામ કરીએ મિત્રો, આની પછીનો જે ટોપિક છે એ આખો સળંગ ટોપિક છે.
એ સળંગ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરથી આખો જ શરૂ કરશું, કારણ કે હવે પછીનો જે ટોપિક આવશે રોગ થયો એ ખબર કઈ રીતે પડે, પછી રોગના પ્રકાર, તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ. ચલાવેલું તમારે મટીરિયલમાંથી એકવાર લખવાનું છે. પર્યાવરણના ચેપ્ટરમાં વધારે લખાણની જરૂર નથી. તો ડિયર ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારો એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. ચલો બાકી હોય એ નોટ ડાઉન કરી લે.